સુરતના ઉધના વિસ્તારમાંથી ગુમ થયેલા એક 8 વર્ષના બાળકને ઉધના પોલીસે નંદુરબાર રેલવે સ્ટેશન પરથી રેલવે પોલીસની મદદથી શોધી કાઢી નંદુરબારથી ચાઇલ્ડ વેલફેર કમિટીના સભ્યો સાથે મળીને બાળકનો કબજો માતા પિતાને સુરત સોંપ્યો હતો। સુરતમાં છેલ્લા કેટલાક સમયથી બાળકોના ગુમ થવાની ઘટનામાં પોલીસ ત્વરિત કામગીરી કરી રહી છે, કારણ કે ભૂતકાળમાં બાળાઓ હોય કે બાળકોના ગુમ થયા બાદ અઘટિત ઘટનાઓ બની ચૂકી છે। ત્યારે ઉધના વિસ્તારમાંથી એક 8 વર્ષનો બાળક ગુમ થયો હતો, જેમ કે ઉધના પોલીસને જાણ કરાઈ હતી। 8 વર્ષનો ઇરફાન નામનો બાળક ગુમ થતાં ત્વરિત ઉધના પોલીસે ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી અને સીસીટીવી કેમેરા તથા હ્યુમન સોર્સની મદદથી ઉધના પોલીસે તપાસ કરતા બાળક રેલવે સ્ટેશન પરથી નંદુરબાર તરફ જતી ટ્રેનમાં બેઠો હોવાની માહિતી મળી હતી। જેથી ઉધના પોલીસે નંદુરબાર રેલવે પોલીસની મદદથી બાળકને શોધી કાઢ્યો હતો। તો નંદુરબાર રેલવે પોલીસે બાળકનો કબજો નંદુરબાર ચાઇલ્ડ વેલફેર કમિટીને સોંપ્યો હતો અને નંદુરબાર ચાઇલ્ડ વેલફેર કમિટીના સભ્યો બાળકને લઈને સુરતના ઉધના પોલીસ મથકે પહોંચ્યા હતા, જ્યાં ઉધના પોલીસ અને નંદુરબાર ચાઇલ્ડ વેલફેર કમિટીના સભ્યોએ બાળકનો કબજો માતા પિતાને સોંપ્યો હતો। ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ભાઈ ત્યાં સિલાઈના ખાતામાં કામ કરે છે, એ તેઓ લિંબાયત રહે છે। તેમણે પોતાના બાળકને 8 તારીખે ત્યાં લઈને આવ્યા હતા અને 10 વાગે તેઓ ત્યાં ખાતામાં લઈને આવ્યા હતા અને કામકાજ પોતાનું ચાલુ કર્યું હતું। આ દરમિયાન 12:30ની આસપાસ એમનો જે સન છે એ ત્યાંથી રમતા રમતા નીકળી ગયો હતો અને બાદમાં તેમને મળી નહોતો આવતો, જે બાબતને લઈને તેઓ તરત જ પોલીસ સ્ટેશન આવ્યા હતા। પોલીસ સ્ટેશન આવી અને એમણે જે પોલીસને રજૂઆત કરી એટલે પોલીસે આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લઈ અને એના ઉપર કાર્યવાહી શરૂ કરી દીધેલ અને ગુનો દાખલ કરવાની સાથોસાથ પોલીસે ત્યાં પોતાની અલગ અલગ ટીમો બનાવી હતી। એમાં 4 ટીમો બનાવી અને સીસીટીવી ફૂટેજ જોવાના ચેક કરવાના ચાલુ કરી દીધા હતા અને સીસીટીવી ચેક કરતાં પોલીસને એટલી ખ્યાલ આવ્યો કે આ વ્યક્તિ, આ જે નાનું બાળક છે એ રેલવે સ્ટેશન બાજુ ગયો હતો। તેથી પોલીસ ત્યાં પણ પહોંચી હતી। ત્યાંથી તપાસ કરતાં કેટલીક માહિતી મળી હતી। સીસીટીવીમાં પણ જાણવા મળ્યું હતું કે તે રેલવે સ્ટેશનની અંદર જઈ અને કોઈ ટ્રેનમાં બેસી જાય છે, જે બાબતે વધુ ઊંડાણપૂર્વક પોલીસે તપાસ કરી હતી અને અલગ અલગ ટ્રેનનો જે ટાઈમિંગ્સ હોય એ પ્રમાણે લોકોનો પણ સંપર્ક કર્યો હતો। છેવટે પોલીસને ખબર પડી કે આ બાળક નંદુરબાર ની ટ્રેનમાં બેસેલ છે, એટલે પોલીસે તરત જ નંદુરબાર રેલવે પોલીસનો સંપર્ક કર્યો હતો। રેલવે પોલીસમાંથી જાણવા મળ્યું કે આ બાળકને ત્યાં આવ્યું છે, એટલે એ લોકોએ તેને ઉતારી લીધું હતું અને આ નાના બાળકને તેઓએ ચાઇલ્ડ વેલફેર કમિટી નંદુરબારને સોંપી દીધું હતું। ઉધના પોલીસ ત્યાં પહોંચી હતી તત્કાલ અને નાના બાળકનો કબજો લીધો હતો, એનું ચેક કર્યો હતો, એથી એને કોઈ ઈજા કે અન્ય કોઈ તકલીફ પડી છે કે નહીં એ પણ પૂછ્યું હતું। જે એકદમ સહી સલામત બાળક મળી આવ્યું હતું, જેથી પોલીસ ત્યાંથી લઈ અને તેને પરત લઈ આવ્યા હતા પોલીસ સ્ટેશન અને એમના મા બાપને સોંપ્યું હતું। આ સાથે સાથે એના મા બાપનું અને બાળકનું પણ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું કે ભાઈ એ આવી રીતના નહીં કરવું જોઈએ, એને શું ધ્યાન રાખવું જોઈએ, કોઈ પણ કંઈ સમસ્યા થાય તો શું તકેદારી રાખવી જોઈએ, એ તમામ બાબતે બાળકનું અને એના પરિવારજનોનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું હતું। તો બાળકોના ગુમ થવા અંગેની ઘટનામાં સુરત પોલીસ દ્વારા કરાતી ત્વરિત કામગીરી લઈને બાળકો પરત મળી જતા હોય તેને લઈને સુરત પોલીસની કામગીરી સૌ કોઈ સરાહના કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ G24 ન્યૂઝ।